સ્ટ્રેસની સેક્સ ઉપર શું અસર થાય? એઝ એ કપલ એકબીજાને ચાહે છે, પરંતુ છેલ્લા કેટલાય મહિનાથી બેડરૂમમાં નજીક આવવાનું એકબીજાને મન નથી થતું. ફોન, નોકરી, બાળકો, ટેન્શન, ટાર્ગેટ, આ બધાની વચ્ચે સેક્સની ઈચ્છા ક્યાંક ગાયબ થઈ જાય છે. આને કહેવાય સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ લો લિબિડો. સાયન્ટિફિકલી તમને સમજાવવું તો જ્યારે સ્ટ્રેસ વધે છે ત્યારે શરીરમાં કોર્ટિઝોલ નામનો હોર્મોન્સ વધે અને ટેસ્ટોસ્ટિરોન અને ઇસ્ટ્રોજન કે જે સેક્સને લગતા હોર્મોન છે એ ઓછા થાય, ઘટે છે, જે લોકોમાં સેક્સની ઈચ્છા માટે જવાબદાર છે. એટલે મગજમાં જ્યારે સ્ટ્રેસનો સિગ્નલ આવે કે જ્યારે અંડર સ્ટ્રેસ હોઈએ ત્યારે આપણું બ્રેઇન સેફટી ફર્સ્ટ મતલબ પ્રેમ અને લાગણી અને આનંદને દબાવી દે અને અંડર સ્ટ્રેસ હો ત્યારે શરીરની નેચરલ બોડીની ડિફેન્સ મિકેનિઝમ એક્ટિવેટ થઈ જાય. મારા એક 35 વર્ષના પેશન્ટની વાત કરું, એને રાત્રે ઊંઘ નહોતી આવતી, સેક્સમાં અનિચ્છા હતી. એને વાત કરતાં ખબર પડી કે એને ધંધાકીય ઘણું સ્ટ્રેસ રહેતું હતું અને એને માટે અત્યારે એના બ્રેઇન માટે સેક્સ એ પ્રાયોરિટીમાંથી નીકળી ગયું. તો મિત્રો, આપણે શું કરી શકીએ કે જેનાથી આમાંથી બહાર આવી શકાય? તો નંબર 1, સ્ટ્રેસ મેનેજમેન્ટ, જેના મેડિટેશન કે ધ્યાન, પ્રાણાયામ, યોગ કરો. નંબર 2, ડેઇલી મિનિમમ 6 થી ઓછામાં ઓછી 1 કલાક જેટલી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો. નંબર 3, હેવ અ હેલ્ધી ફૂડ અને 6 થી 8 કલાકની ઊંઘ લ્યો. પાર્ટનર સાથે હેલ્ધી કોમ્યુનિકેશન કરો.